જૂનાગઢ જિલ્લામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે કાયદો અને વ્યવસ્થા પર ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે, કારણ કે માત્ર 2 દિવસની અંદર જિલ્લામાં હત્યાની 2 મોટી ઘટનાઓ બની છે। જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ધોળા દિવસે એક યુવાન વેપારીની કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે અને આ હત્યા પાછળનું કારણ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત, હું આપની સાથે હેમંત। આખી ઘટના શું હતી તેની વિગતવાર ચર્ચા કરીએ તો માણાવદરના વ્યસ્ત બસ સ્ટેન્ડ પર ઇમેજ મોબાઈલ શોપ ધરાવતા 35 વર્ષીય જસ્મીન મગનભાઈ બેચરા પોતાની દુકાને હાજર હતા। આ દરમિયાન માણાવદર તાલુકાના લીંબુડા ગામનો પ્રવીણ બારૈયા નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો। કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને જોતજોતામાં મામલો એટલો બધો વધી ગયો કે વાત સામસામી છરીબાજી સુધી પહોંચી ગઈ હતી। આ લોહિયાળ જંગમાં જસ્મીન બેચરાને છરીના ગંભીર ઘા વાગતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું છે। મૂળ ઇન્દ્રોયના વતની અને હાલ માણાવદરમાં વેપાર ધંધો કરતા એવા યુવાનના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બીજી બાજુ સામે પક્ષે હુમલો કરનાર પ્રવીણ બારૈયાને પણ પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે હાલ હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। આખી ઘટના બાદ પ્રશ્ન એ થાય છે કે આવડી મોટી દુશ્મનીનું કારણ શું? પોલીસની પ્રાથમિક તપાસમાં જે ખુલાસો થયો તે ખરેખર ચોંકાવનારો છે। હુમલાખોર પ્રવીણ બારૈયા અને મૃતક જસ્મીન બેચરા બંને એકબીજાથી અજાણ્યા નહોતા, પરંતુ આજથી 3 વર્ષ પહેલા પ્રવીણ બારૈયા જસ્મીનભાઈના ખેતરે ભાગ્યું રાખીને ખેતી કરતો હતો, જેથી બંને વચ્ચે જૂનો ગાઢ પરિચય હતો। પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બંને વચ્ચે તાજેતરમાં મોબાઈલ રિપેરિંગની લેતી દેતીના મામલે એક વિવાદ ચાલી રહ્યો હતો। આ સામાન્ય લાગતી માથાકૂટે એટલું વરવું સ્વરૂપ લીધું કે બંને સામસામે જીવલેણ હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા। આ એક નાની વાતના ઝઘડાએ એક પરિચિતનો ભોગ લીધો અને બીજાને હોસ્પિટલમાં પહોંચાડી દીધો છે। એક જ દિવસમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વેપારી ઓર્ગેનાઇઝેશન અને સ્થાનિકોને હચમચાવી દીધા છે। પોલીસ હાલ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। હવે આ ન જેટલી બાબતમાં થયેલી દુશ્મનીમાં આગળ હજુ શું નવા વળાંક આવે છે તે જોવું રહ્યું। જૂનાગઢમાં વધી રહેલા ગુનાખોરી અને આ પ્રકારના જે લોહિયાળ ઘટનાઓ સામે આવી રહી છે તે જાણ્યા બાદ આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।